વિસ્તાર સાથે અન્યાય કરવાનું, વડવા વિસ્તાર સાથે અન્યાય કરવાનું. હાય ભાજપ, હાય મેયર, હાય મેયર. નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર તખ્તેશ્વર વોર્ડમાં રોડ રસ્તાના પ્રશ્ને કમિશનર સુજીત કુમારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ હસમુખ નિમાવત. જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. મારું નામ રજાકભાઈ કુરેશી અને આજ રોજ તખ્તેશ્વર વોર્ડના આવેલ વિસ્તારો, જે વિસ્તારોમાં 15-20 વર્ષથી એક પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાંય કયા પ્રકારે ધ્યાન આપવામાં આવતું નથી એ ખબર પડતી નથી. આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જે ભાવનગર શહેરની ધડકન ગણાય એવો વિસ્તાર છે. અને વડવા વિસ્તાર એટલે અમારા નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજી મહારાજ જે પ્રથમ રાજ્ય જે સરકારને સોંપ્યું ત્યારે કીધું હતું કે મારી પ્રજાનું કલ્યાણ કરજો, તો આ તો એ જ પ્રજા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. અને અમારે સત્તાધીશોની આંખી ઉગાડવા માટે રેલી સ્વરૂપે આવવું પડ્યું છે અહીંયા. અને જો આ વિસ્તારમાં હવે પછીના વિસ્તાર પર ધ્યાન નહીં આપવામાં આવે તો 15-20 દિવસ પછી ફરી અમે મેયર સાહેબની જે ખુરશી છે એને હટાવવા માટે, એનું રાજીનામું માંગવા માટે પણ આવવું પડે. આવી પરિસ્થિતિ ઊભી થશે, કારણ કે 15-20 વર્ષથી આ વિસ્તારમાં એક પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી. વડવા સીડીવારથી વડવા નેરા તરફ જતો રોડ, દેવજી ભગતની ધર્મશાળાથી વડવા નેરા તરફ જતો રોડ, વડવા મતવા ચોકથી વડવા કાછિયાવાડ થઈને નેરા તરફ જતો રોડ, અને વડવા નેરાથી વિજય ટોકી તરફ જતો રોડ, અને અમીપરા મસ્જિદ ચોકથી લઈને દિલાભાઈના ખાચા સુધીનો રોડ, અને વડવા વર્તેજ્યા ફરી ઢોરી ઉપરનો રોડ. આટલા બધા રોડની અમે વારંવાર રજૂઆત કરી છે. અને આ વડવા સીડીવાળી તો ઘડી ઘડી મેયર સાહેબ એવું કહે છે લોકોને કે એવા લોલીપોપ આપવામાં આવે છે લોકોને કે અમે આ રોડ પાર કરી નાખ્યો છે. આ રોડ છેલ્લા વર્ષ દિવસથી આ વસ્તુની વાત થઈ રહી છે. વર્ષ દિવસથી એ રોડ ઉપર એક પણ પ્રકારનું કામ થયું નથી, અને પાસ થયું હોય તો કામ કરવામાં કેમ નથી આવતું એ ખબર પડતી નથી.